ભારતની ધરતી હંમેશા ઔષધિઓ માટે જાણીતી રહી છે, ત્યારે તુલસી, અશ્વગંધા, મધ, આમળા, હળદર અને ગિલોય જેવા પ્રાકૃતિક ઉપચારો લોકોની તંદુરસ્તીને ઊંચાઈ પહોંચાડે છે. તો આજના સમયમાં ઔષધિઓ માત્ર આપણા પરંપરાગત આયુર્વેદમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા અને શરીરને મજબૂત બનાવવા માટે ઉપયોગી સાબિત થઈ રહી છે. તો આવો જાણીએ આ પ્રાકૃતિક ખજાઓના જાદુઈ ફાયદા અને વૈશ્વિક માંગ કેવી રીતે વધી રહી છે તેમના વિશે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ભારત ઔષધિઓની ભૂમિ છે અને અહીં દરેક પગલે તમને આવા ઔષધીય છોડો, વૃક્ષો અને ઔષધિઓ જોવા મળે છે, જેનો ઉલ્લેખ આયુર્વેદમાં આરોગ્ય વધારતી ઔષધિઓ અને મસાલા તરીકે પણ કરવામાં આવ્યો છે. તો ખાસ વાત તો એ છે કે આજે ઔષધિઓનો ઉપયોગ ફક્ત ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વના મોટા ભાગના દેશોમાં પણ થઈ રહ્યો છે, જ્યાં તુલસી, અશ્વગંધા, મધ, આમળા, હળદર અને ગિલોય જેવા ઔષધીય છોડોનો ઉપયોગ થાય છે. અને ઔષધિઓ રોગપ્રતિકારક શક્તિ વધારવા, પાચન સુધારવા, ત્વચા માટે ફાયદાકારક ગણવામાં આવે છે. અને ઔષધિઓની આજકાલ તો માંગ વિશ્વભરમાં વધી રહી છે. તો મધ એક એવી દવા છે કે જેનો ઉપયોગ સામાન્ય રીતે ખોરાકમાં થાય છે અને ઘણા લોકો તેને ખાવા ઉપરાંત ત્વચા પર લગાડવા માટે પણ ઉપયોગી કરે છે. તો આયુર્વેદ નિષ્ણાતોના મતે મધનું સેવન રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરને તાત્કાલિક ઉર્જા પ્રદાન કરે છે. તો તેમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઓક્સિડન્ટ ગુણો પણ જોવા મળે છે. તો આ સાથે જ કોરોના સમયમાં ગિલોયનો ઉપયોગ ચરમસીમાએ પહોંચ્યો હતો. તો ભારત સહિત વિશ્વમાં લગભગ તમામ દેશોમાં તેનો ઉપયોગ મુખ્ય રીતે થાય છે. તો નિષ્ણાતોના મતે તે પાચન સંબંધિત સમસ્યાઓને દૂર કરીને રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને તેનો રસ, પાવડર અને સીધું પણ ખાઈ શકાય છે. તો આ સાથે જ હળદર પર રોજિંદા જીવનમાં વપરાતી એક દવા જ છે અને તેને દવા તરીકે અને સાથે જ મસાલા તરીકે પણ ઉપયોગ થાય છે. તો આ સાથે જ આયુર્વેદાચાર્યનું કહેવું છે કે હળદરનું સેવન શરીરમાં રહેલા ઝેરી તત્વોને નાશ કરે છે અને તેનો ઉત્તમ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેની માનવામાં આવે છે, જે પીડામાં રાહત આપવાનો ગુણધર્મ પણ ધરાવે છે. તો તુલસીનું પણ કંઈક આવું જ છે. તો તુલસી એક એવી દવા છે કે જેનું ધાર્મિક મહત્વ પણ છે ને ભારત અને નેપાળ જેવા દેશોમાં તેનો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેની પૂજા પણ કરવામાં આવે છે. આ સાથે જ તેમાં એન્ટીઓક્સિડન્ટ અને બળતરા વિરોધી ગુણો રહેલા છે અને આ સાથે જ રોગ પ્રતિકારક શક્તિ વધારવા, શરદી, ઉધરસ જેવા ચેપી રોગો સામે લડવામાં મદદરૂપ સાબિત થાય છે. આ સાથે જ વધુમાં જોઈએ તો એક આમળા. તો આમળા એ વિટામિન સી નો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે, જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ હોવાને લઈને તે શરીરમાં ખૂબ જ ઉર્જા પૂરી પાડે છે અને આ સાથે જ ત્વચા, વાળ માટે તે બેસ્ટ ગણવામાં આવે છે અને પાચનમાં સુધારો કરીને ગેસ જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. તો હવે વાત કરીએ અશ્વગંધા ઔષધિની. તો અશ્વગંધા એક ઉર્જા ધરાવતી વધારતી દવા છે અને આ સાથે જ તેના સેવનથી શારીરિક ક્ષમતામાં વધારો થાય છે અને નબળાઈના કારણે થતા રોગોમાં રાહત મળે છે. તો આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરને અનેક રોગોથી બચાવે છે. તો હાલમાં વિશ્વના ઘણા દેશોમાં પણ તેની માંગ વધી જાય છે. આ સાથે જો કોઈ પણ બીમારી હોય તો ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.